મારા ઘરે બાળકનો જન્મ થયો છોકરાનો, તો માડી એમને 3 મહિના થયા ને ત્યાર સુધી એની ફરિયાદ કરતી હતી, એની નજર પડતી નહોતી. તો અમે એને હોસ્પિટલ લઈ ગયા બરોડા. તો બરોડા બાળકના દવાખાને બતાવ્યું તો બાળકના ડોક્ટરે એવું કીધું, એનો રિપોર્ટ ને એમ કર્યો, એને ચેક કર્યું મશીનમાં. તો ડોક્ટરે કીધું કે આ બાળક કારે જોશે એ અમે હમણે નક્કી નહીં કહી શકીએ. તો પછી અમે બરોડાથી ઘરે આવ્યા. અરે ઘરે આવીને અમે પછી વિડીયો જોઈને માનતા રાખી કે અમારા બાળકને સારું એમ દેખાતું થઈ જાય તો અમે અહીંયા આવીને એમની બાધા કરીશું. તો મારી અમે માનતા રાખી, માનતા રાખ્યા ને 20 દિવસ પછી અમારા બાળકને જોતો થઈ ગયો. 15 મહિના થયા સાહેબ, 15 મહિનાનો ચાલે. એટલે જ્યારે જન્મ થયો ત્યારે એ સમયે એમની આંખો ફરતી હતી. 4 મહિના સુધી એની આંખો ફરતી હતી. એમ એ આપણને ખબર જ ના પડે કે કઈ બાજુ જોવે છે. તમે જ્યારે ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે પણ એવું કીધું કે એ જોઈ શકતા નથી. હા, ડોક્ટરે એવું કીધું કે આ કારે જોશે એ વર્ષ પછી અમે કહીશું, એમ હમણાં નક્કી ના કહી શકીએ. અમે વિડીયોમાં જોયું, ઘરે આવ્યા હોસ્પિટલથી પછી અમે એમને ઇન્સ્ટાની અંદર વિડીયો જોયો અને એક વિડીયો હતો. તો એ અમને એક છોકરાનો વિડીયો મૂકેલો હતો, તે જોયો ને અમે માનતા રાખી. અને અહીંયા આવીને મેં તો જો બાળકને થઈ જાય તો મેં તો અહીંયા આવીને આપણે માનતા પૂર્ણ કરીશું. માનતા રાખ્યા પછી સાહેબ 20 દિવસમાં જ એમને દેખાતું રિઝલ્ટ આવતું થઈ ગયું. ઓછી થઈ ગઈ, દેખાતું થઈ ગયું. હા, દેખાતું થઈ ગયું. અત્યારે ખુરશી પકડીને ચાલે બી ખરો. ભલે રામ રામ ભલે રામ. હવે જોઈએ કજ ભલે રામ. ખૂબ ખૂબ આભાર માડી. મારા છોરાના કર્મે અમે તમારા દર્શન કરી શક્યા માતાજી. આ એના પૂર્વના જન્મોના કર્મ અનુસાર આ પ્રારબ્ધ લઈને આવ્યો હોય. શું પ્રારબ્ધ લઈને આવ્યા હોય? પ્રારબ્ધ તો ભોગવવું પડે. જે જન્મથી વિધિના લેખમાં લખાઈને આવ્યા કે આ દીકરાએ શું એવા અપરાધ કર્યા હશે કે ભગવાન આના આવું ના હોય કોઈ અપરાધ. પૂર્વ જન્મના કર્મો અનુસાર વિધિની યોજના પ્રમાણે લેખ લખાય. આ લેખમાં લખાઈને આવ્યા હોય. કહેવાય છે કે લેખમાં મેખ મારે એનું નામ માતા. આ શું કહેવાય? લેખમાં મેઘ કહેવાય. પણ ભલે હું તમારી જોડે કઈ માંગતી નહીં. શું શ્રી માની તું માનતામાં ભલે, પણ હકથી એક વસ્તુ માંગુ છું તમારું. હા, આટલું જો થયું હોય તો આના જ નામથી, મતલબ આના જ નામથી 11,000 રૂપિયાનો ઘાસ સારો, લીલો ઘાસ સારો, ગાયો ખાય એવી રખડતી ફરતી ગાયો હોય એ જગ્યાએ ગાડી કે ગમે તે મંગાઈ 11,000 રૂપિયા ગાયો પાછળ ઘાસ સારો નાખી દેજે. બીજું આ જે થોડું હશે એ સારું થઈ જશે. હો, તમારા ગામમાં ફરતી ગાયો હોય જ્યાં દેખાય ત્યાં વ્યવસ્થિત જાતે ઉભા રહીને કરવાનું. હો, આટલું કરશો તો કહેવાય ને કે બ્રહ્માજી જોડ જઈને મારે કઈક કરવાનું, મારે જોવા. ભલે રામ રામ. મારે રામ હું ચાંદોડિયાથી આવી છું, અમદાવાદથી ચાલતી આવી છું. આ મારા પપ્પા છે ને એસિડ પી ગયા હતા એટલે મેં માનતા રાખી હતી. ડોક્ટર એવું કહેતા હતા કે એમનો કઈ ચાન્સ નથી જીવવાનો. એટલે મેં એવી માનતા રાખી. મારા ડોક્ટરને પૂછ્યું કે મારા પપ્પાને કેવું છે, તો ડોક્ટરે એવું કીધું કે તમારા પપ્પાને કઈ ચાન્સ નથી. પછી મેં બાધા રાખી કે માં મારા પપ્પાને સારું થઈ જાય તો હું ચાલતા આવીશ બારે જા. અત્યારે મારા પપ્પાને સારું થઈ ગયું છે. હું અહીંયા બાધા કરવા મારા પપ્પાની આવી છું. એસિડ પી ગયા હતા. એસિડ પી ગયા હતા મારા પપ્પા. આઈસીયુમાં હતા મારા પપ્પા. તો દવાખાને લઈ ગયા, ડોક્ટરે ના જ પાડી દીધી હતી. ના જ પાડી દીધી હતી મારા પપ્પાને કે બચવાની કોઈ શક્યતા નથી. બરોબર. એટલે પછી તમે માતાજીની માનતા રાખી. માનતા રાખી હતી મેં. માનતા રાખી પછી એમને કેટલા સમયમાં સારું થઈ ગયું? એમને 9-10 દિવસમાં સારું થઈ ગયું.
ને માં તમે મને સપનામાં બી આયા હતા. એના પહેલા મારા પપ્પાએ એસિડ બી નતું પીધું એના પહેલા. હું બહુ જ રડતી હતી એ વખતે. તો મને છે ને હાથ મૂક્યો માથે, કઈ બોલ્યા નથી, ખાલી હાથ મૂક્યો. અત્યારે હું રસ્તા બહાર જ આવતી હતી, નારોલ વટી ગયા ના પછી મને આમ ચાલવાની હિંમત જ નથી કે હું ચાલી શકીશ માં. એના પછી મને એક અંકલ મળ્યા, એમને મને હાથ આપ્યો કે મને હાથ આપ્યો કે તમારી જોડે સાચવીને રાખજો. આ હાથ મારી જોડે જ છે અત્યારે હાલમાં બી. ભલે રામ રામ મારે રામ. મારામાં હિંમત બી આવી ગઈ ને હું ચાલી બી ને આવી અહીંયા ગાડી. મને એવું જ લાગે કે મારામાં કઈ નથી, હું ચાલતી પાછી થઈ ગઈ આમ. તને પેલા સપનામાં આવી હતી ને તને માથે હાથ મેલ્યો. હા માં. એ પછી તે તારા પપ્પાની માનતા રાખી, હા માં. તારા પપ્પાનો જયેલો જીવ પાછો આવ્યો, હા માં. તને જીવનદાન મળ્યું નવું. હા માં. એ પછી ચાલતા આવતા હા માં. નારોલ આવતા આવતા થાકી ગયા, થાકી ગઈ. ચાલવાની હિંમત રહી નહીં માં. મતલબ હવે કે નિરાશ થઈ ગયા, હવે નહીં ચલાય. નહીં ચલાય માં. મને અચાનક એવું આમ કોઈ- હિંમત ખરી કે મારે જવું છે, મારે બાધા લેવાની છે. અચાનક કોઈ ભય આવ્યું એક અંકલ આયા મારી જોડે, અને શું આપ્યું તને? મને હાથ આપ્યો માં કે તારી જોડે સાચવીને રાખજે માં. આ તો હાથ આપીને એ યાદ કરાવ્યું કે મારો મેલેડીનો હાથ તારા હા, માથે માં, છે. મને એટલે હાથ તમે મને મૂક્યો તો મને જ્યારે તમે સપનામાં આયા ને ત્યારે માં. આવો હાથ ચોય જોવા મળે જો જાન પણ. અને શું કીધું તને હાથ આપીને? હા કે બેટા આ હાથ સાચવજે તું. મને બેટા કહીને બોલાઈ દી માં. આ હાથ આપીને તને એ યાદ કરાયું કે મારો મેલેડીનો હાથ છે. હા માં. ને આટલા બધામાં મારી જોડે આ બધા હતા ચાલવા વાળા, પણ બધાને છેલ્લે હું હતી માં. હું ચાલી નથી શકતી, આ બધા મારી આગળ હતા પણ મને જ આપ્યું માં. પણ આવો હાથ તો મળે પર પટેલ જોવો છો, દેખાય છે? આ મહિમા જોવો, મારી લીલા જોવો, બધી રચના જોવો. ગમે તે રૂપમાં આવીને ગમે તે લીલા કરું હા માં. હા ભલે પણ આવા હાથ રાખજે તારે. હા માં, એવું જ આ કીધું મારો એમને મેલેડી સાથે. માનો હાથ છે એ રીતે કરીને રાખજે. એ હા માં. ભલે રામ રામ મારી રામ. મારી રામ, મારી કુલદેવની રામ, લાડકી સોલંકી બેટીની લાડકી માતાને રામ, ગુરુ માતાને રામ. રામ મારી રામ. મારી માનતા એ હતી કે 84,000 રૂપિયા મારા એકાઉન્ટ થકી ઉડી ગયા. તો એકાઉન્ટ થકી ઉડી ગયા, સાઈબર મેં બી ગયો, બધી જગ્યામાં ગયો. પણ જ્યારે પૈસા ઉડ્યા તો મારે દિલમાં એક ખ્યાલ આવ્યું કે માતાજીએ કીધું હે માં આ પૈસા મારા ને તારા છે તો જાણે માં. એમ કરીને મેં માનતા રાખી 11,000ની, બરાબર. તો એ પૈસા સાયબર મેં આટો મારતે 6 મહિના થઈ ગયા મારી. એ જે ઓફિસર હતા એને પણ ના પાડી નાખી કે જે માણસે જે પૈસા ઉડાડ્યા તમારે તો એને 3,000 કેસ ચાલુ છે, એટલે તમારા પૈસા તો તમે ભૂલી જાઓ. પર તો બી મારા માતાજી માતા પૂરો ભરોસો હતો કે પૈસા આવેગા. તો મારી 1-2 દિવસ પહેલે જ મારે એકાઉન્ટ में 84,000 પૂરા પૈસા આવી ગયા મારી. 6 મહિના પહેલા મેડમ. આજથી 6 મહિના પહેલા કપાયા હતા અને તમે સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન પણ કરી. પણ કરી. બધા લોકો એમ જ કે પૈસા ભાઈ ના આવે તારે, પણ મને એટલો ભરોસો હતો કે હાઈકોર્ટ और સુપ્રીમ કોર્ટ થકી બી મોટી કોર્ટ में મેં મારી અરજી રાખી હતી તો મારા પૈસા આવેગા, મને ભરોસો હતો મારી. બરાબર. એટલે તમે જ્યારે એ સમયે સાયબર ક્રાઇમ વાળાએ તમને એવું કહેતા કે તમારા જેવા બીજા 3,000 કેસ પડ્યા છે, હા 3,000 કેસ તમારા પૈસા આવવાનો તો કોઈ ચાન્સ નથી. માનતા રાખીને પછી 2 દિવસ પહેલા અત્યારે તમારા ખાતામાં 84,000 રૂપિયા કમ્પ્લીટ પડ્યા. પડ્યા હતા. બરોબર. ને પૈસા અત્યારે પાછા? હા, ને પૈસા મારી એ જે પૈસા જે એકાઉન્ટ में હતા, હિમાલય મોલ में એક સ્ટોર ખોલવાનો ખ્યાલ હતો મારા મનમાં હતો. તો એ પૈસા ઉડી ગયા તો મારું મન તૂટી ગયું મારી. માનતા મિસ રાખી હતી એ માતાજી 11,000 રૂપિયા ચડાવો એમ. 11,000. હા ભલે રામ. હા મારી રામ. પૈસા વિચારો આવી રીતે આવો ખરા એ તો માતા જ લાવું. પણ નીતિના, ઈમાનદારીના, મહેનતના હતા ને એટલે. રામ મારી રામ. અને શું ખોલવાનું હતું તારે? હા મારી હા મારે હિમાલય મોલ में સ્ટોર ખોલવાનું હતું, પરફ્યુમ નું કામ છે. हाँ हिमालय अहमदाबाद हिमालय मॉल में फाइनल भी करी तो पैसा उड़ी गया, हमारा मन टूटी गया तो मैं कैंसिल कर दी. ભલે રામ.
રામ કોઈ મારી વાંધો નહીં, હવે કરો. ને મારી 4 સાલ થઈ ગયા, 3 થી 4 સાલ થઈ ગયા ભટકતે પરફ્યુમ એક નાની મોટી કંપની મેં ખોલી છે. એને મારી તો એ તાકાત નથી કે 100-200 રૂપિયાનું બી આઈટમ હું લઈને હું ખરીદી શકું. આ માતાજીની દયા હે કે આજે કંપનીનો એક નાની મોટી કંપની છે મારી. કંપની છે, હા કંપની છે. નાનું કરતા હતા. हाँ डायनेस्टी लग्जरी परफ्यूम नाम थे कि है गोता में चालू है अभी. ભલે और રામ. पहले पूना में चालू करी थी, ये सफल नहीं थो और माड़ी अभी भी सफल नहीं माड़ी. ભલે હા. થઈ જશે. माड़ी आज से 2 साल पहले आयो तो दुनिया ते के हारी गयो तो એટલે એમ સમજો કે કઈ મરી જો એમ કરતો હતો બરાબર. તો તમારો વિડીયો આવ્યો તો વિડીયો દીકીને આવ્યો મારી જ્યારે તમે તમારે આ પારે આવ્યો તો મને કુલદેવી બતાવી और આજે જ તમારા સામે જિંદા હો તો મારી તમારી દયા છે બસ. ભલે ભલે. ખૂબ રામ. રામ માળી રામ. મારું નામ લક્ષ્મીબેન રમેશભાઈ બાલિયા. હું બરોડાથી આવું છું. મેં મારી છોકરીની માનતા રાખી હતી. મારી છોકરીને દવાખાને લઈ ગયા હતા તો ગાંઠ હતી. તો મેં માનતા રાખી કે માં મારી દીકરીને ઓપરેશન ના કરવું પડે, એને ઓપરેશન કરવાનું કીધું. તું આખી છાતીનો ભાગ કાઢ નાખવાનું કીધું હતું. તો માને મેં કગડી કે માં હું તારા ચરણોમાં વરસથી આવું છું, મારી છોકરીને ગાંઠનું ઓપરેશન ના થવું જોઈએ. તો માં મેં કગરી તો માં બને તમે સપના મેં આવ્યા કે દીકરી તું ચિંતા ના કર. સેવકને બે થઈને આવ્યા અને સેવક ધોરી ગાડી લઈને આવ્યા અને ઉતર્યા નીચે. કીધું કે તારી છોકરીને તું જાપ જપાવજે, તારી દીકરીને ગાંઠ મટી જશે ને ઓપરેશન નહીં કરાવવું પડે. પછી મેં મારી દીકરીને ઘરે બોલાવી સાસરેથી અને કીધું કે તું માળીના જાપ જપજે અને રામ રામની નોટ લઈ આપી. ચોપડી તો નહોતી મારી પાસે, મેં નોટ લઈ આપી અને રામ રામનું નામ જપ કરવાનું ચાલુ કરી દીધું. મારી દીકરીને 1.5 મહિનાની અંદર ગોઠ વાગડી જઈ. મેં ઉઘાડા પગે 5 રવિવારથી ઘરેથી ગાડીમાં આવું છું ઉઘાડા પગે અને ચા પણ નહીં પીતી. અને મારા ઘરવાળાએ 25 કિલો ચણ નાખવાનું કીધું. તો મારી છોકરી દીકરીને મોટી જઈ ગાંઠ. સપનામાં એને એવું કીધું માતાજીએ કે તમારી સપનામાં દીકરી જો રામ આવીને નામના જાપ કરાવજો. હા બરોબર, નોટ લખાવડાવજો રામ હા નામની. નોટ મેં લઈ આપી. મારી કને ચોપડી નથી ને તો મેં નોટ લઈ આપી. બરોબર, તો અત્યારે એમને સારું થઈ ગયું. હા અત્યારે સારું છે. કઢાયા તે રિપોર્ટ? રિપોર્ટ કરાયા એ તો normal આયા ને ગાંઠ રિપોર્ટ? હા અને એ જે ભાગ કાઢવાનું કહેતા હતા હા એ પણ નહીં કાઢવો પડે. કાઢવાનો કીધો. ખૂબ રામ. હવે સારું થઈ ગયું એટલે રામ રામ જપ કરવાનું છોડી ના દેતા. મતલબ જો આટલા જપ કરવાથી આટલો ચમત્કાર થતો હોય તો ધીરે 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 ચાલુ રાખો જીવન. આ મારા ભાઈ છે, મારા ભાભી અને મારો ભત્રીજો છે. તે આપણે બીડા જ પાટિયા ગાદી ચાલતી હતી ને ત્યાંથી જ હું આવું છું. એટલે આ મારો આ ભત્રીજો મારી જોડે આવતો હતો અને મારા ભાઈ 10 વર્ષથી દારૂ પીતા હતા. તે મારા આ કે બુઆ હું માનતા રાખું, મૂકી દીધું રાખી લે. તો આજ 2-2.5 વર્ષથી દારૂ મૂકી દીધો. 10 વર્ષનો દારૂ 2-2.5 વર્ષથી મૂકી દીધો છે. આજ નંબર આવે છે મારી. હા આ બાબાએ મોનતા રાખી હતી. થમ્સઅપની બોટલ, એક શ્રીફળ, ચુંદડી, અગરબત્તી. હાલે રામ માળી રામ. મેં 5 રવિવાર મારા પપ્પા દારૂ પીતા હતા ત્યારે મેં માનતા રાખી શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને થમ્સઅપનો બાટલો. મારા પપ્પાએ દારૂ બંધ કરી દીધો. રામ માળી રામ. પેલા કેટલું પીતા હતા? હાલો ભાઈ 10 વર્ષથી પીતા હતા. તાર મમ્મીને મારતા હતા? રામ માળી રામ. ઝઘડા થતા હતા. સાચું કે તું તાર જૂઠું શું લે બોલે? ઝઘડા થતા હતા. હા દારૂ પીતા અને માર જોડે જ હોય બધી કેર. અને હવે શાંતિ. શાંતિ થઈ જઈ. ભલે રામ. રામ માળી રામ. રામ માળી રામ. ઠાસરા તાલુકાના રસુલપુર ગામથી આવ્યો છું. મેં મારી સાસુ માટે માનતા રાખી હતી કે એમને ડૉક્ટરે એવું કીધું હતું કે લીવર ખલાસ થઈ ગયું છે, જ્યાં સુધી જીવે ત્યાં સુધી જીવડાવો. તો માતાજી ડૉક્ટરે બધા છૂટી પડ્યા કે હવે કંઈ થાય નહીં હમણાં. મેં માનતા રાખી કે મારી અહીંથી ગમે તે દવાખાનામાં લઈ જશે, લઈ લેશે કેસ. તો એક તેલનો ડબ્બો અને માતાજી હમણાં હાથે હું ચૂંદડી ઓળારાય. તો મારી દવાખાનામાં ફોન આવ્યો કે તમે આવી જાઓ મટી જશે. તો માતાજી રાતે સપનામાં આવ્યા ચૂંદડીવાળા સ્વરૂપમાં અને તમે એવું કીધું કે આના હરસિદ્ધિ માતા કરવાનું કહેજે અને સવારે રિપોર્ટ કરાવજે તો નોર્મલ રિપોર્ટ આવશે. તો મારી સવારે રિપોર્ટ કરાવ્યો તો નોર્મલ આવ્યો. તો આજે હું માનતા કરવા આવ્યો છું. એમને શું તકલીફ હતી? લીવર કેન્સલ થઈ ગયું હતું.
લીવર ફેલ થઈ ગયું હતું એમ. હા. એ પછી તમે પ્રાર્થના કરી માતાજી હા પ્રાર્થના કરી. તો માતાજી સપનામાં આયા હા સપનામાં આયા. ચૂંદડીવાળા સ્વરૂપમાં. હા આ સ્વરૂપમાં અને આયા. એમને શું કીધું કયા માતાજીનો દીવો કરવાનો કીધું? હરસિદ્ધિ માતાનો દીવો કરવાનો કીધું. અને જે કઈ ખાતા પીતા હોય એ બધું બંધ કરી દેજો. આવું સપનામાં કીધું હતું તમને માતાજી? બરોબર, એટલે તમે એમને કીધું પછી એવું? હા અને તો ભાઈ બીજા દાડે રિપોર્ટ કરાયો તો નોર્મલ આવ્યો. માતાજીની એટલી કૃપા કે અમારે કોઈ વાત એક રૂપિયો થયો નહીં. મેં મારું હસતા હસતા મારા સસરાને એવું કીધું હતું કે આપણે જઈશું છે આમાં. તો મેં એમ કહ્યું કે મારી કુખાર મેળવી બેઠી તો આપણે ગમે તે રીતે લઈ જશે. તો હવે આમ ગાડીવાળો અમે આવીને કહ્યું કે ચલો હું તમને નડિયાદ દવાખાને ઉતાર દઉં એમ. અને જે તકલીફ હતી એ સપનામાં આવીને શું કીધું? હરસિદ્ધિ માનો દીવો કરવાનો. હા, અને જે ખાતા પીતા હોય તો બંધ કરી દે. હા બંધ કરી જે દે. ખાતા પીતા છે હા હા તો હવે બંધ કરશે. પૂછજો જો બંધ જ છે એવું કહે છે. બંધ જ છે. હા હા તો ચોક અંદર મહેમાન ના તો ખાતા હોય તો માતાજીએ કીધું હોય નકર ના કે. હા હવે મારી કાલે તું સપનામાં આવી હતી 3 દિવસ 3 રવિવારથી મારી આવવાનો હતો. તો માતાજી તે એવું કહ્યું કે હું ધારું તે દાડે તને ગાદી પર લાવી. ભલે રામ. અને તારી કુળદેવી કે તું આટલું બધું એ કરું છું તો તારી કુળદેવી તને કહી દઈશ કે તે દિવસ જ કહી દઈશ કે આટલું બધું તું 3 વખત ગાદી પર આવવાનો હતો. મારી આ ભીખથી હું આવતો નતો. મહાકાળી માતા તારી કુળદેવી. જેને અંદર નચુરો બાજી ગયો. રામ 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 મારી રામ. નહીં ઓળખતો મહાકાળી? માણસો માતા. રામ તો સ્ટેટસ ને બેટસ મેલર ને મહાકાળી રામ ના મારી રામ ભલે. હા માં હા મારું નામ મહેન્દ્ર છે. હું દાહોદથી આવું છું. મને પીએસઆઈ કોન્સ્ટેબલની રનિંગ માટે રામ મારી રામ મારે તારીખ 5 હતી પણ 3 તારીખે મને પગમાં અચાનકથી દુખાવો ઉપડવાથી મારાથી દોડાય એવું ના હતું. રામ મારી એના રામ કારણે મેં મારી રનિંગની ડેટ ચેન્જ કરાવી અને 9 તારીખ કરાવી. 9 તારીખ કરાયા પછી પણ મને પગમાં દુખાવો જ હતો. તો મેં રનિંગ કરવા ગયો અને માતાજીનું નામ સ્મરણ કર્યું કે ખૂનખાર મિલડી માં બારેજા ધામવાળી સાક્ષાત મારી ખૂનખાર મિલડી માં આ રનિંગ હું પાસ થઈ જાઉં મારી માં તો હું તમારા દરબારમાં તમારી ચરણમાં આવીશ. અને એના થોડા દિવસ પછી રનિંગ તો પાસ થઈ ગયો પણ એના થોડા દિવસ પછી મને પેટમાં અચાનકથી દુખાવો થયો. એમાં મને પથરી હતી વર્ષો પહેલા. એ પથરીનો દુખાવાના કારણે મેં રિપોર્ટ કરાયો તો એના અંદર મને કિડનીમાં સોજો આવી ગયો હતો. તો ડૉક્ટર પાસે રિપોર્ટ કરાયા પછી ડૉક્ટરે કીધું મને કે તમને 90% કિડની તમારી ડેમેજ થઈ ગઈ છે. આવું સાંભળીને અચાનકથી ઘરવાળા અને હું ખુદ પરેશાન થઈ ગયા. પછી ઓપરેશન કરાયું. એ ટાઈમે માતાજીને યાદ કર્યું. મેં માતાજીનું સ્મરણ કર્યું કે માતાજી મારી કિડનીમાં કઈ અને કઈ થવું ના જોઈએ. માતાજી મારી કિડની સહી સલામત રહે. માતાજી હું તમારા દરબારમાં આવીશ. 5 રવિવાર ભરીશ એવી માનતા લીધી હતી અને 1 રવિવાર ભર્યો. બીજા રવિવારમાં ઓપરેશન કર્યા હોવા છતાં સાઈડમાં પંચર કરેલું હતું. 26 mm ની પતરી મારા સાઈડથી પંચર કરીને કાઢેલી હતી અને એ પતરી ઘરે મૂકેલી છે મારે હાલ. અને પંચર કાઢ્યા પછી બી હું બારેજા ધામ આવ્યો ગાડી ચલાડીને જાતે. અને અત્યારે 3જો રવિવાર છે અને રિપોર્ટ કરાયો છે. હાલ મારી કિડની કમ્પ્લીટ છે. કિડનીમાં કોઈ અને કંઈ છે નહીં. બંને કિડની કમ્પ્લીટ કામ કરે છે. 100% કમ્પ્લીટ વર્ક કરે છે. એવી માતાજીના આશીર્વાદથી આજે હું કમ્પ્લીટ સહી સલામત છું. 1 અને 2 બીજો રવિવાર ભરાયો અને 3જા રવિવારમાં મેં રિપોર્ટ કરાયો. રિપોર્ટમાં મારે કમ્પ્લીટ આવ્યું કે કોઈ હાલ મને કોઈ પ્રોબ્લેમ નથી. અને લોકો એવું પણ કહે છે કે આ ખોટું છે, ખોટો વહેમ છે તારો, કે હજુ સુધી અમે નહીં માનતા કે તને પથરી તારું જે કિડનીનો સોજો છે ઉતર્યો હશે કે તારી કિડની સારી થઈ ગઈ છે. પણ મને માતાજી પર પૂરેપૂરો ભરોસો છે કે મારી કિડની સહી સલામત છે અને કમ્પ્લીટ છે. મને કોઈ જાતનો કોઈ દુખાવો નથી ને કઈ રહેશે પણ નહીં. મને માતાજી પર પૂરો ભરોસો છે. પછી તમે આ બીજો રિપોર્ટ કઢાયો તો એ રિપોર્ટમાં નોર્મલ જ છે. મને એક રવિવાર ભર્યો. બીજા રવિવારમાં મને સ્ટેન મૂકેલું જ હતું મારા શરીરમાં તો પણ મેં રવિવાર ભર્યો. અને લોકો મારા જે ફ્રેન્ડ સર્કલમાં છે, અમુક લોકો મારાથી ચેલેન્જ કરવાવાળા છે એ તો હાલ કે જ છે કે અમે નથી માનતા, આ બધું તારે પોસિબલ છે જ નહીં. રામ મારી રામ ભલે રામ. રામ માને એની જય અને ના માને એની જય. આવું રાખવાનું. હા માં
વિશ્વાસ કોને છે? જે માતાજી પર મતલબ જેનો અનુભવ થયો છે. રામ રામ અનુભવ વગર બધાને એવું લાગતું હોય હા માં હા કે ભાઈ આ બધું શક્ય ના હોય, આ બધું ખોટો વહેમ છે, હા, માં. ખોટી વાતો રામ છે. મારી રામ પણ તમારો વિશ્વાસ જ એક એવો છે હા માં હા કે માં હા અશક્યનું શક્ય કરી નાખે અને બોલવા વાળાના મોઢા મોંગરે નાખતા રહી જાય. હા માં એ તમારા વિશ્વાસમાં છે.